અને હવે સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ઘટસ્ફોટ। તો સંદેશ ન્યૂઝ પર સૌથી મોટો ઘટસ્ફોટ। સિવિલમાં લીકર પરમિટના નામે કૌભાંડની ગંધ। પરમિટના નામે રૂપિયા તો લેવાયા છે, પરંતુ રોગી કલ્યાણ ટ્રસ્ટમાં નથી જતા આ પૈસા। સંદેશ ન્યૂઝ પર બારોબાર વહીવટનો પર્દાફાશ થયો છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। સંદેશ ન્યૂઝ પાસે નાણાભર્યાની પહોંચનો પુરાવો પહોંચ બની ગઈ છે, પરંતુ સિવિલની તિજોરીમાં આ પૈસા, આ નાણાં નથી આવ્યા। શું આ સમગ્ર મામલે સત્તાધીશો ઢાક પીછોડ કરી રહ્યા છે? કોની રહેમ રાહે આ પૂરો વહીવટ ચાલી રહ્યો છે? શું આ નાણાં ઉપરી અધિકારીઓને પણ મળે છે? આવા અનેક સવાલો અને તે સવાલોના જવાબ માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર। આ પૂરો પર્દાફાશ સંદેશ ન્યૂઝ પર। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ કૌભાંડ ચાલી રહ્યું છે। ફીના પૈસા ઘર ભેગા કરી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। લીકર પરમિટ માટે ફી આપવામાં આવતી હતી, પૈસા ભરાય છે, રિસિપ્ટ મળે છે, પરંતુ સિવિલના અકાઉન્ટમાં આ રૂપિયા, આ પૈસા જમા નથી થતા। લીકર પરમિટ રિન્યુ માટે 20,000 રૂપિયા ફી છે, જ્યારે નવી લીકર પરમિટ માટે રૂપિયા 25,000 ફી છે। તો લીકર પરમિટ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું, તમે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। આવી વાત હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય। આ પ્રકારની બાબત સિવિલ હોસ્પિટલ માટે લાંછન રૂપ ગણાય। કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલા હશે તેની તપાસ હાથ ધરવામાં આવશે, તેનો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવશે। આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે ને તેમાં લીકર પરમિટના નામે કૌભાંડ ચાલતું હોવાનો ખુલાસો થયો છે। લીકર પરમિટના નામે કોઈ પણ વ્યક્તિ જ્યારે અહીંયા આવે છે તો કેટલાક વ્યક્તિઓ પાસેથી રોકડા નાણાં લેવામાં આવે છે ને તે રોકડા નાણાં જે છે તે કેટલાક કેસમાં સિવિલ હોસ્પિટલના ખાતામાં જમા થાય છે, તો કેટલાક પૈસા જે છે તે ઘર ભેગા થતા હોવાનું સામે આવ્યું છે। કેટલીક રિસિપ્ટો જે છે તે સંદેશ ન્યૂઝના હાથે લાગી છે ને તેમાં પેમેન્ટ તો થઈ ગયું છે, પરંતુ તે પેમેન્ટ થયા બાદ પણ જે તે વ્યક્તિ છે તેને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ફોન કરવામાં આવ્યા છે કે તમારું પેમેન્ટ જે છે તે થયું નથી। બીજી સૌથી મહત્વની બાબત એ છે કે જે આ સમગ્ર વિભાગ છે તે વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા જે છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા એ કહેવામાં આવી રહ્યું છે કે આ ખૂબ ગંભીર બાબત છે અને તેને લઈ અને તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ આ હોસ્પિટલમાં આ પ્રકારે અધિકારીઓના નાક નીચે જે નાણાં સેરવી લેવા તે અમદાવાદ સિવિલ હોસ્પિટલને લાંછન લગાડે તે પ્રકારનો કિસ્સો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, કોની રહેમ નજર હેઠળ આ પૂરું કૌભાંડ ચાલતું હતું અને આ પૂરું કૌભાંડ કેવી રીતે સામે આવ્યું? શું છે વધુ વિગતો? બિલકુલ બંસી, એશિયાની આ સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે ને જ્યાં લીકર પરમિટ માટે જે મેડિકલ ગ્રાઉન્ડ તૈયાર કરવાના હોય છે ને તેની પરમિશન માટે થઈ અને ફાઇલ જે છે ત્યાં મોકલવામાં આવતી હોય છે। પહેલા નશાબંધી ખાતામાં જાય છે ને ત્યાંથી ફાઇલ ત્યાં મૂવ થતી હોય છે। જો ફાઇલ રિન્યુ કરવાની હોય તો તેની 20,000 રૂપિયા ફી છે ને જો લીકર પરમિટ નવી હોય તો તેની 25,000 રૂપિયા ફી જે છે તે નિયત કરવામાં આવી છે। કેટલાક પુરાવા જે છે તે સંદેશ ન્યૂઝના હાથે લાગ્યા છે। પહેલા સંદેશ ન્યૂઝને માહિતી મળી હતી કે જે કોઈ પરમિટ માટે થઈને વ્યક્તિઓ ત્યાં જાય છે ને તે તમામ પૈસા છે તે સિવિલ હોસ્પિટલના અકાઉન્ટમાં જમા નથી થતા, પરંતુ તે પૈસા જે છે તે કેટલાક કર્મચારીઓ ઘર ભેગા કરી રહ્યા છે। અને ત્યારબાદ કેટલાક પુરાવા જે છે તે સંદેશ ન્યૂઝના હાથે લાગ્યા હતા અને કેટલીક રિસિપ્ટો જે છે તે સંદેશ ન્યૂઝને મળી છે ને તેમાં પૈસા ભરાઈ ગયા છે, તે રિસિપ્ટ જનરેટ થઈ ગઈ છે। ત્યારબાદ સિવિલ હોસ્પિટલ તંત્ર જે છે તેને આ સમગ્ર મામલાની જાણ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે અધિકારીઓ છે તે આ સમગ્ર બાબતને લઈ અને ટેલિફોનિક વાતચીત કેટલાક જે લીકર પરમિટ માટે થઈ અને ફાઇલ આવી હતી તે વ્યક્તિઓને ફોન કરે છે અને ત્યારબાદ તેમને કહે છે કે તમારા પૈસા જે છે તે સિવિલ હોસ્પિટલમાં જમા નથી થયા। ત્યાંથી કહેવામાં આવું આવે છે અને ત્યારબાદ પૈસા ભરવા માટે થઈને સૂચના છે તે પણ આપવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે જ્યારે તે વ્યક્તિ છે તે કહે છે કે મારી પાસે આ પૈસા ભરાઈ ગયાની રિસિપ્ટ છે, ત્યારે આ સમગ્ર બાબત છે
તેનો ખુલાસો જે છે તે થયો હતો અને હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી અને તેનું કહેવું છે કે આ સમગ્ર બાબતને લઈ અને તપાસ છે તે કરવામાં આવશે અને ખૂબ ગંભીર બાબત કહી શકાય. આ ડોક્યુમેન્ટ જે છે તે સિવિલ હોસ્પિટલને સોંપવામાં આવ્યા છે અને હવે આ સિવિલ તંત્ર જે છે તે આ તપાસનો ધમધમાટ ચલાવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે કોની બેદરકારીના કારણે આ પૈસા ઘર ભેગા થતા હતા. સરકારી નાણાં જે છે તેની ઉચાપત અત્યારે આ થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને હવે કઈ પ્રકારની તપાસ કરવામાં આવે છે, કોની સંડોવણી ખુલે છે તે જોવાનું રહેશે. જી કશ્યપ, આ પૂરા કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા હોઈ શકે છે અને ક્યારથી આ કૌભાંડ ચાલતું હતું તેને લઈ કેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે? સિવિલ હોસ્પિટલના જે સત્તાવાર સૂત્રો છે તેની વાત જો માનીએ તો તેમનું કહેવું છે કે 6 થી 7 મહિનાથી આ સમગ્ર કૌભાંડ જે છે તે ચાલી રહ્યું હતું અને 3 થી 4 જેટલા ઓપરેટર અને કેટલાક કર્મચારીઓ છે કે જે સીધી રીતે આ સમગ્ર પ્રક્રિયામાં સંડોવાયેલા છે ને તેની સંડોવણી હોય અને તેની સંડોવણીના કારણે જ આ સમગ્ર કૌભાંડ ચાલતું હોઈ શકે છે અને તેને લઈને જ હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના દ્વારા એક જે મેડિકલ ઓફિસર છે તે અને અન્ય કેટલાક કર્મચારીઓને છે તેને આ સમગ્ર બાબતની તપાસ માટે થઈ અને જ્યારે આ સંદેશ ન્યૂઝે સંપર્ક કર્યો હતો ત્યારે જ તેમના દ્વારા આ સૂચના છે તે આપવામાં આવી છે. એટલે કે હાલ સૂત્રો કહી રહ્યા છે કે 5 થી 6 લોકોની આ સમગ્ર કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે. જી કશ્યપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો હાલ 5 થી 6 લોકોની સંડોવણી આ પૂરા કૌભાંડમાં હોઈ શકે છે. તપાસ હાથ ધરવામાં આવી છે. પરમિટ રિન્યુ કરાવી હોય તો ₹20,000 ફી છે, નવી કઢાવી હોય તો 25,000 છે. આવી ફી લેવામાં આવતી હતી, પરંતુ આ પૂરી ફી સિવિલ હોસ્પિટલના ખાતામાં જમા નહોતી થતી અને ઘર ભેગી થતી હતી. આ પૂરું કૌભાંડ સંદેશ ન્યૂઝ પર સિવિલ સત્તાધીશોનો ખુલાસો. સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, કડક પગલાં લેવામાં આવશે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીની સ્પષ્ટતા સામે આવી છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જે અમદાવાદમાં આવેલી છે ને તેમાં લીકર પરમિટ ના નામે કૌભાંડ ચાલતું હોવાના કેટલાક પુરાવા સંદેશ ન્યૂઝના હાથે લાગ્યા છે ને તે જ મુદ્દે આપણે વાત કરીશું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સાથે. સર, કેટલાક પુરાવા સંદેશ ન્યૂઝના હાથે લાગ્યા છે કે જેમાં રિસિપ્ટો અપાઈ ગઈ છે પરંતુ તે પૈસા સિવિલના ખાતામાં જ્યાં જમા થવા જોઈએ ત્યાં થતા નથી અને ફરીથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જે તે વ્યક્તિઓને ફોન કરવામાં આવે છે કે તમારું પેમેન્ટ જમા નથી થયું. કર્યું તો કઈ રીતે કર્યું? આ સમગ્ર મામલાને લઈને શું કહેશો? એટલે જો તમે આ કહેતા હો તો આ ખૂબ ગંભીર આરોપ છે. એકચ્યુઅલી જે તમે અત્યારે મને જે રિસિપ્ટ બતાવી એની અંદર આમ જોઈએ ને તો સિવિલ હોસ્પિટલમાં 2 ટાઈપની પેમેન્ટ સિસ્ટમ છે. એક કાર્ડ પેમેન્ટ સિસ્ટમ છે, એટલે કે પહેલાં કેવું હતું કે ઘણા બધા લોકોને સીધું ટ્રોમા સેન્ટરમાં ભરવા જવું પડતું હતું, ખૂબ તકલીફ પડતી હતી. એટલે QR કોડ સિસ્ટમ પણ એપ્લાય કરી છે અને જે વ્યક્તિએ કેશ આપવા હોય કેશ પણ આપી. જે લોકો કાર્ડ પેમેન્ટ કરે ડાયરેક્ટ જમા થઈ જાય અને જે કેશ પેમેન્ટ કરે એને રિસિપ્ટ આપે અને કેશ પેમેન્ટ પછી આરકેએસના ખાતામાં જમા થાય. તમે જે અત્યારે જે માહિતી મને આપી છે એ ખરેખર એક ચોંકાવનારી મારા માટે પણ છે, પણ એટલું ચોક્કસથી કહીશ કે આની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને જો આ પ્રૂવ થશે તો એને છોડવામાં નહીં આવે. આજે તમે જે જાણ કરીને જે રિસિપ્ટ, સમગ્ર ગુજરાતની અંદર નશાબંધીનો કડક કાયદો પણ તબીબી ગ્રાઉન્ડ ઉપર લીકર પરમિટ માટેનું એક વ્યવસ્થા છે. એશિયા ખંડની મોટામાં મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના ગડબડને ગોટાળા અનેક વખત સામે આવ્યા છે અને એનું સૌથી મોટું જીવતું જાગતું ઉદાહરણ સંદેશે તાજેતરમાં સંદેશના રિપોર્ટરના હાથમાં જે રીતના દસ્તાવેજ સામે આવ્યા, એ દસ્તાવેજ કઈ રીતનો ભ્રષ્ટાચાર છે અને કઈ રીતની ગોઠવણો ચાલે છે એના જીવતા જાગતા પુરાવા છે. એટલે કે લીકર પરમિટમાં એજન્ટ પ્રથા એક તો, અને એ એજન્ટ પ્રથામાં પણ તમે જ્યારે રજૂ કરવા જાઓ ત્યારે નિયમ પ્રમાણે 4 જણાની પરમિટની ફાઇલ લઈને એજન્ટો જ્યારે ગયા હોય ત્યારે ગોઠવણ પ્રમાણે 2ના નિયમ પ્રમાણે રોગી કલ્યાણ સમિતિમાં એ પૈસા જમા થાય સિવિલ હોસ્પિટલમાં અને 2 પૈસા બારોબાર ઓલા ખાતામાં પોતાના ખિસ્સામાં થઈ જાય.